નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મકરપુરા પોલીસ દ્વારા ગ્રુપ 9 યુનિટના સ્ટોરરૂમમાં ભીષણ આગ લાગી। વડોદરાના મકરપુરામાં એસઆરપી ગ્રુપ 9ના સ્ટોરરૂમ આવેલા છે। આ સ્ટોરરૂમમાં એસઆરપીના જવાનો જ્યારે બહાર ફરજ માટે મૂકવામાં આવે ત્યારે ઉપયોગી ટેન્ટ સહિતનો સામાન મૂકવામાં આવતો હતો। સ્ટોરરૂમની બનાવટના લાકડા પતરાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે। આ સ્ટોરરૂમમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। ઘટના અંગે જાણ થતાં વિવિધ ફાયર સ્ટેશનોમાંથી સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્નો તેજ કરી દીધા છે। અત્યાર સુધી વિવિધ 4 ફાયર સ્ટેશનોમાંથી 8 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરીમાં જોડાયા છે। આ ઘટનામાં 6 જેટલા સ્ટોરરૂમમાં મૂકવામાં આવેલો સામાનને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક સૂત્રોએ જણાવ્યું છે। ઘટનાની જાણ થતાં એસઆરપી તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને આગની ઘટનામાં જેટલો સામાન બચાવી શકાય તેમ હતો તેને એસઆરપી જવાનો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે। ફાયર વિભાગની મદદ માટે એસઆરપીના જવાનો પણ જોડાયા હતા। સ્ટેશન ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું કે આગની ઘટના અંગે કોલ મળતા જ ટીમો દોડીને આવી હતી અને જીઆઈડીસી કાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમો પ્રથમ આવી પહોંચી હતી। સ્ટોરરૂમમાં ગેસ સિલિન્ડર પણ હોવાથી પ્રાથમિક માહિતી મળી હતી। બંધ સ્થળના કારણે જલ્દી નિર્ણય લેવો પડે તેમ હતો। અંદર મટીરિયલ શું હતું તેની માહિતી ન હોવાને કારણે વધુ રિસોર્સ ઉપલબ્ધ રાખ્યા હતા। આગના વિકરાળ સ્વરૂપ પર કાબુ મેળવવામાં આવ્યો છે અને હાલમાં કુલિંગની કામગીરી ચાલી રહી છે। 45 મિનિટમાં મામલો શાંત પડતો હોવાનું જોવા મળી રહ્યું છે। આપણે ડીમાર્ટની સામે એસઆરપી ગ્રુપ આવેલું છે, ડેરી સર્કલ પાસે। ત્યાં આગ લાગવાનો કોલ જીઆઈડીસી કંટ્રોલ દ્વારા જીઆઈડીસી ફાયર સ્ટેશનને જાણ થતાં જીઆઈડીસી ફાયર સ્ટેશન ટીપી 13 ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમો અહીંયા ઘટનાસ્થળ પર આવી કામગીરી ચાલુ। એસઆરપી ગ્રુપનું જે સ્ટોરેજ એરિયા આવે, સ્ટોરેજ એરિયા આખું પકડી લીધું હતું અને એમાં અત્યારે અમારી લગભગ 7 થી 8 ગાડીઓ કામગીરી ચાલુ છે। આગ લાગવાનું કોઈ કારણ કેવું હજુ અમારું અંદર કુલિંગ કામગીરી ચાલુ છે, એટલે ટોટલી એનું વાઇન્ડઅપ થઈ ગયા પછી લાસ્ટમાં એનું જાણવા મળશે। લગભગ તો એવું જાણવા મળે છે કે અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અથવા ઓવર વાયર હીટિંગના કારણે ફાયર થયું એવું જાણવા મળે છે। જે સ્ટોરેજ હતું એમાં જેટલું પણ સામાન હતું શું લાગે સળગી ગયો તો સંપૂર્ણ? હા, ટોટલ સળગી ગયો છે। અંદર મેઇન ચેલેન્જીસ એ હતા કે અંદર ગેસના સિલિન્ડર્સ પણ હતા। એ ગેસના સિલિન્ડર્સને પણ અમે કુલિંગ કરીને એને સેફ જગ્યાએ કામગીરી કરી શકીએ। ના, જાનહાની કોઈ